તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. ભારતના વારસાને લગતા કાયદામાં એક બહુ મોટો ઐતિહાસિક ફેરફાર થયો છે. આ ફેરફાર શું છે અને એની આપણા સૌ પર શું અસર પડી શકે છે એને આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું. જરા વિચારો તો કે તમારી પાસે કોઈ સ્વજનનું એકદમ પાક્કું કાયદેસરનું વસિયતનામું હોય, પણ જ્યારે તમે એના આધારે વારસો લેવા જાઓ ત્યારે તમને કહેવામાં આવે કે ના, આમ નહીં ચાલે, પહેલાં કોર્ટની મંજૂરી લઈને આવો. આ કોઈ કાલ્પનિક વાત નથી. લગભગ 100 વર્ષ સુધી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં રહેતા લાખો ભારતીયો માટે આ એક કડવી વાસ્તવિકતા હતી. એમની પાસે વસિયતનામું હોવા છતાં એક કાનૂની પ્રપના એમના રસ્તામાં ઊભી હતી. આ પ્રપોનનનું નામ હતું પ્રોબેટ. સરળ ભાષામાં કહીએ તો પ્રોબેટ એટલે કોર્ટ દ્વારા વસિયતનામા પર લગાવવામાં આવતી સત્તાવાર મહોર. કોર્ટ ખાતરી કરે કે વસિયતનામું અસલી છે અને પછી જ એનો અમલ કરવાની પરવાનગી આપે. અને અમુક લોકો માટે અમુક શહેરોમાં આ પ્રક્રિયા ફરજિયાત હતી. પણ સવાલ એ છે કે આ નિયમ આવ્યો ક્યાંથી અને કેમ અમુક શહેરો માટે જ હતો? આ સમજવા માટે આપણે ઇતિહાસમાં અંગ્રેજોના શાસનકાળમાં પાછા જવું પડશે. આખી કહાણીની શરૂઆત થઈ છે 1925ના ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમથી. આમ તો આ કાયદો ભારતીય હતો, પણ એના મૂળ અંગ્રેજોના જમાનામાં હતા. એમણે જે નિયમો બનાવ્યા હતા એને આ કાયદાએ આઝાદ ભારતમાં પણ ચાલુ રાખ્યા. હવે આ સ્લાઇડ ખરેખર આંખ ઉગાડી દેશે. એ સમયે જાણે ભારતમાં 2 અલગ અલગ કાયદા ચાલતા હતા. જો તમે હિન્દુ, શીખ, જૈન કે પારસી હો અને તમારી મિલકત મુંબઈ, ચેન્નઈ કે કોલકાતામાં હોય તો પ્રોબેટ ફરજિયાત. પણ એ જ વ્યક્તિની મિલકત દિલ્હી કે બેંગલુરુમાં હોય તો કોઈ જરૂર નહીં. કેટલું વિચિત્ર નહીં? અંગ્રેજોએ આ નિયમ અમતા જ નહોતો બનાવ્યો. એની પાછળ એક ખાસ કારણ હતું: પૈસો અને વેપાર. મુંબઈ, ચેન્નઈ, કોલકાતા એમના મુખ્ય વેપારી બંદરો હતા. ત્યાંની મોંઘી મિલકતોના સોદામાં કોઈ ગરબડ ન થાય એ માટે એમણે આ કડક ન્યાયિક દેખરેખ રાખી હતી. પણ સમય બદલાયો, દેશ આઝાદ થયો અને આ ભેદભાવભર્યા કાયદાને બદલવાનું દબાણ વધવા લાગ્યું. આ દબાણને કારણે એક સુધારો તો થયો, પણ એ સુધારાએ સમસ્યાને ઉકેલવાને બદલે વધુ ગૂંચવી દીધી. અને પછી આવ્યું વર્ષ 2002. સંસદમાં આ કાયદાના એક ભાગને સુધારવાનો નિર્ણય લેવાયો. જો થયો એવું કે 2002ના સુધારાથી ભારતીય ખ્રિસ્તીઓ માટે પ્રોબેટનો નિયમ હટાવી દેવાયો, જે એકદમ સાચું પગલું હતું. પણ એના કારણે એક નવી અને વિચિત્ર અસમાનતા ઊભી થઈ. હવે ફક્ત હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીઓ જેવા બચ્યા જેમના પર આ જૂનો કાયદો લાગુ પડતો હતો, અને એ પણ ફક્ત 3 શહેરોમાં. આ ભેદભાવ એટલો સ્પષ્ટ હતો કે છેવટે ભારતના કાયદા પંચે પણ 2008માં પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ નિયમ તો ભારતીય બંધારણની વિરુદ્ધ છે, કારણ કે એ ધર્મ અને જન્મસ્થળના આધારે ભેદભાવ કરે છે અને એને હટાવવો જોઈએ. અને અહીંથી જ એક મોટા કાયદાકીય બદલાવનો પાયો નખાયો. આખરે 2025ના અંતમાં 1 સદી જૂના આ નિયમનો અંત આવ્યો. કાયદા પંચની સ્પષ્ટ ભલામણ અને વર્ષોની ચર્ચાઓ પછી સરકારે આખરે પગલું ભર્યું. ડિસેમ્બર 2025માં રાષ્ટ્રપતિએ નવા કાયદા પર સહી કરી અને જાન્યુઆરી 2026થી સમગ્ર ભારતમાં વારસા માટે એક નવો અને સમાન કાયદો લાગુ થઈ ગયો. તો આ બધામાં થયું શું? એકદમ સરળ શબ્દોમાં, સરકારે એક નવો કાયદો લાવીને જૂના ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમની એક આખી કલમ 213, જે પ્રોબેટને ફરજિયાત બનાવતી હતી, એને કાઢી જ નાખી. સમજો કે ચોપડીમાંથી એ પાનું જ ફાડી નાખ્યું. તો આનો સીધો અર્થ શું થાય? પહેલી વાત, હવે ભારતમાં કોઈના માટે પણ ક્યાંય પણ પ્રોબેટ ફરજિયાત નથી. મુંબઈ હોય કે દિલ્હી, નિયમ બધા માટે સરખો. પ્રોબેટ હવે મજબૂરી નથી, પણ એક વૈકલ્પિક સાધન છે. એટલે કે સરકાર હવે લોકોના પરસ્પર વિશ્વાસ પર વધુ ભરોસો કરી રહી છે. સારું, તો હવે આ નવા નિયમ પછી આપણે શું કરવું જોઈએ? વારસાનું આયોજન કરતી વખતે કઈ નવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ચાલો એને વ્યવહારુ રીતે સમજીએ. આ ટેબલ પર એક નજર નાખો. કેટલો મોટો ફરક પડ્યો છે એ સ્પષ્ટ થઈ જશે. જ્યાં પહેલાં પ્રોબેટમાં 2-5 વર્ષ અને લાખોનો ખર્ચ થતો, ત્યાં હવે કામ મહિનાઓમાં પતી શકે છે. નિયંત્રણ કોર્ટના હાથમાંથી પાછું પરિવારોના હાથમાં આવી ગયું છે. તો હવે વસિયત બનાવતી વખતે ફોકસ બદલાઈ ગયું છે. પહેલું, વસિયત એકદમ સ્પષ્ટ અને ચોખ્ખી હોવી જોઈએ. બીજું, વસિયત પર સહી કરતી વખતે વિડિયો રેકોર્ડિંગ કરવું એક સારો વિચાર છે, જેથી ભવિષ્યમાં કોઈ સવાલ ન ઉઠાવે.
અને ત્રીજું, બેંક અને વીમાના નોમિનેશન વસિયત મુજબ જ છે કે નહીં એ ખાસ ચકાસી લેવું. પણ હા, એક વાત યાદ રાખજો, પ્રોબેટ સાવ નકામું નથી થઈ ગયું. હવે એ એક વ્યૂહાત્મક સાધન બની ગયું છે. જેમ કે જો પરિવારમાં ઝઘડાની શક્યતા હોય, કોઈ વારસદારને બાકાત રાખ્યો હોય કે પછી કોઈ મોટી પ્રોપર્ટીનું ટાઇટલ એકદમ ક્લિયર કરાવવું હોય, તો આજે પણ સ્વેચ્છાએ પ્રોબેટ કરાવવું એક સમજદારીભર્યું પગલું છે. તો અંતમાં એક મહત્વનો સવાલ. આ સુધારાએ કાયદાકીય મજબૂરી તો ઓછી કરી દીધી છે, પણ તેની સાથે સાથે પરિવારોની જવાબદારી વધારી દીધી છે. હવે જવાબદારી આપણા પર છે કે આપણે વારસાનું આયોજન એટલી સારી રીતે કરીએ કે ભવિષ્યમાં કોઈ વિવાદ જ ન થાય. શું આપણા પરિવારનું વારસાનું આયોજન આ નવી વાસ્તવિકતા